કેમ છો વિદ્યાર્થી મિત્રો? ટેટ 1 પરીક્ષામાં મેરિટમાં આવું છે તો જોઈ લો. ચલો એક સરસ મજાની શોર્ટ ટ્રીક. જીન પિયાજે વિકાસના કેટલા તબક્કા આપ્યા? તો જીન પિયાજેના નામની અંદર જ 4 દેખાય છે. જો 4 તબક્કા આપેલા છે, જોઈ લો. બરાબર. ત્રિપરિમાણાત્મક. હવે યાર આપણો ગિલ, શુભનમ ગિલ ટ્રિપલ સેન્ચુરી મારે છે. વિકાસ તો કેવો હોય? તો સામાન્યથી વિશિષ્ટ તરફ જ હોય. તમે જુઓ, એકદમ રાતોરાત કરોડપતિ ના બને. વિકાસ છે ને સામાન્યથી વિશિષ્ટ તરફ હોય. વિકાસના પરિબળો કેટલા હોય? તો પરિબળો તમે જુઓ, વિકાસની અંદર પણ તમને લખેલા છે કે વિકાસના પરિબળો કેટલા હોય? 2. બરાબર. વિકાસના 2 પરિબળો હોય. હવે આ ત્રણેય વ્યાખ્યા યાદ રાખજો. વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર ફેર, તો એ મારા ફ્રેન્ડે કોર્સ લીધો. ગુણાત્મક ફેરફાર, તો હરેક લોકોને ગુણાકાર આવડે. વૃદ્ધિ એટલે શરીર, કદ અને આકાર એટલે ક્રો એન્ડ ક્રો. મારા કાકાના આકારમાં, કદમાં ફેરફાર થયો. જો આ બધી જ બાબતો અંદર જ તમને દેખાય છે. બરાબર. આ બાજુ આવો જીન પિયાજે. મૂર્ત ક્રિયાત્મક તબક્કો એટલે મૂર્તિ અમે લાયા 7 થી 12 રૂપિયામાં. બરાબર. દરેક બાળક સંવેદના અનુભવે છે જન્મથી 2 વર્ષ સુધી. બરાબર. અને પૂર્વ ક્રિયા. બરાબર. પૂર્વ ક્રિકેટર 2 થી 7 વર્ષ સુધી રમે છે. આવું યાદ રાખવાનું. અને આ તો તમારા માટે અંદર જ છે કે નીતિ હોય ને, નીતિ તો તું મને 3 વાર કોલ કરજે. યાદ રાખજો. નૈતિક વિકાસના તબક્કા, એની કક્ષાઓ 3 છે અને એના રચયિતા છે કોલબર્ગ. બરાબર. નૈતિક વિકાસ 3 કક્ષા અને એના રચયિતા કોલબર્ગ. તો વિદ્યાર્થી મિત્રો, આવી સરસ શોર્ટ ટ્રીક જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.